નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7ના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન છે, ઘૂમતા સદિશો વડે એસી પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત સમજાવો. હવે અગાઉ આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ જે છે અને વોલ્ટેજ છે એ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે સમાન કડામાં હોય છે. હવે તમારી જોડે અહીંયા ધારો કે માત્ર રેઝિસ્ટન્સ ધરાવતો પરિપથ છે, તો એમાં એસી પ્રવાહ અને વોલ્ટેજ એક સાથે ચાલે છે. બંને સાથે જ મેક્સિમમ થાય, બંને સાથે 0 થાય, એટલે એમાં કડા તફાવત હોતો નથી. બરાબર. તો હવે આવો એક અહીંયા પરિસ્થિતિનું તમને સમજૂતી આપું કે ધારો કે આપણી જોડે પ્રવાહ જે છે એ I બરાબર IM સાઇન ઓમેગા ટી અનુસાર બદલાય છે. હવે આવો જે પ્રવાહ છે એ પ્રવાહ આ જે અહીંયા ઓમેગા ટી એક ખૂણો છે, આ ખૂણા પ્રમાણે ચેન્જ થતો હોય તો I બરાબર IM સાઇન ઓમેગા ટીમાં ઓમેગા ટી બદલાશે એટલે સાઇનવાળું પદ બદલાશે, અને સાઇનવાળું પદ બદલાશે એટલે આઈનો જવાબ બદલાશે. તો I બરાબર IM સાઇન ઓમેગા ટી વિધેય પ્રમાણે જો આ કિંમત બદલાતી હોય તો T1 સમયે પ્રવાહ કેટલો થાય? તો કે I બરાબર IM સાઇન ઓમેગા T1. અહીંયા હવે તમે સમજો કે આ જે છે એક ખૂણો આપેલો છે ઓમેગા T1. આ જે ઓમેગા T1 છે એના પ્રમાણે આના બે ભાગ પડે. એક ઘટક તમને અહીંયા મળશે અને બીજો ઘટક અહીંયા મળશે. હવે આ જે બે ઘટકો પડે છે એમાં તમારે જે ઘટક લેવાનો થાય એ આ બાજુનો લેવાનો થાય. એટલે અહીંયા I1 IM સાઇન ઓમેગા T1 અને વોલ્ટેજ જે મળે છે એ V બરાબર VM સાઇન ઓમેગા T1. હવે મિત્રો ઓમેગા ટી વધતો જશે સમય સાથે, ટી વધશે એટલે અહીંયા ઓમેગા ટીની કિંમત મેક્સિમમ કેટલી થશે? તો કે 2π. પછી એનાથી મોટી થવાની નથી. ફરીથી પાછી એ જ 2πથી ચાલુ કરી 0થી 2πની વચ્ચે ફરવાની છે. એટલે આ રીતે જુદા જુદા સમયે આપણને ઓમેગા T1નો જવાબ જુદો જુદો મળે છે, કારણ કે અહીંયા ખૂણો છે ઓમેગા T1. તો ઓમેગા T1માં ઓમેગા T1 સમય સાથે વધતા એક સાયકલ પૂરી થશે એટલે 2π થશે. પછી ફરીથી રિપીટેશન થશે. 4π માટે પણ એ જ વેલ્યુ આવે છે, 6π માટે પણ એ જ વેલ્યુ આવે છે. એટલે અહીંયા ઇન શોર્ટ કહેવું હોય તો V અને I આ બંને કળાની અંદર એકબીજા સાથે સંકળાયેલા છે. હવે માત્ર આર ધરાવતો પરિપથ હોય તો આવા પરિપથ માટે V અને I સાથે સાથે ચાલે છે. એટલે V અને Iના મૂલ્યો એક જ લાઇનમાં આપણે અહીંયા દોરેલા છે. આ લાઇન તમે જોઈ શકો છો કે V અને I બંને અહીંયા દર્શાવેલા છે આ રીતે. તો એનું કારણ એ છે કે બે સાથે ચાલે છે. પણ દરેક કિસ્સામાં આવું આપણને જોવા મળતું નથી. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આવું જોવા મળે છે. એટલે આપણે ઘૂમતા સદિશનો ખ્યાલ અહીંયા રજૂ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજના કડા સંબંધો દર્શાવવા માટે આપણે ફેઝરનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ફેઝ એ કડા છે અને ફેઝર શબ્દ એના પરથી લખેલો છે. તો એસી પરિપથોનું વિશ્લેષણ સરળ બની જાય છે. અને ફેઝર એક સદિશ છે જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુની આસપાસ ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. એટલે અહીંયા ખૂણો બદલાય છે. એટલે અહીંયા ફેઝર એક સદિશ છે. એટલે સદિશની જેમ ખરેખર V અને I સદિશ રાશિઓ નથી, પણ તેને સદિશો એમ વર્તે છે. એકચ્યુઅલમાં ફેઝર જે છે એ અહીંયા ખૂણાના સંદર્ભમાં આપેલું છે, પણ એ જાણે સદિશની જેમ વર્તતો હોય એટલા માટે એના માટે અહીંયા ફેઝર એક સદિશ એવો શબ્દ લખેલો છે. તો હવે આ જે આકૃતિ આપેલી છે આ આકૃતિનું અહીંયા એમને વિશ્લેષણ કર્યું બી આકૃતિની અંદર. તો 0 સમયે પ્રવાહ 0 હશે, કારણ કે કયા વિધેય પ્રમાણે જાય છે? સાઇન વિધેય. એટલે અહીંયા જોઈ શકાય છે કે 0 સમયે કિંમત 0 છે. પછી ધીમે ધીમે કિંમત વધે છે અને વધીને મેક્સિમમ થાય છે. એ મેક્સિમમ થઈ કિંમત જેટલી ઓમેગા ટીનો જવાબ પાય થાય છે ત્યારે 0 થઈ જાય છે અને ફરી પાછી ઋણ દિશાની અંદર વધે છે અને વધીને મેક્સિમમ થાય છે, ફરી પાછી 0 થાય છે. એટલે પ્રવાહનો જે ગ્રાફ આપેલો છે, બરાબર, એ ડોટેડ લાઇન વડે બતાવેલો છે, અને વોલ્ટેજનો જે ગ્રાફ આપેલો છે એ સળંગ રેખા વડે દર્શાવેલો છે. તો આ બંને જે પોઈન્ટો આપેલા છે V અને I એ એક જ આલેખ પત્ર ઉપર અહીંયા
દર્શાવેલા છે, બરાબર. તો આ રીતના બંનેના આલેખો તમારે દોરવાના થાય છે. અને અહીંયા ફેઝર એ એક જાણે સદિશ હોય એમ કામ કરે છે. હવે વી અને આઈ ઘૂમતા સદિશના ઉર્ધ્વ ઘટકો વીએમ સાઇન ઓમેગા ટી અને આઈએમ સાઇન ઓમેગા ટી રજૂ કરે છે, જ્યાં વીએમ અને આઈએમ એ આંદોલિત રાશિઓના કંપ વિસ્તાર અથવા મહત્તમ મૂલ્યો દર્શાવે છે. હવે મિત્રો, ઘણી વખતે વિદ્યાર્થીઓને કંપ વિસ્તાર શબ્દ આવે છે એટલે કન્ફ્યુઝન થાય છે. અહીંયા કંપ વિસ્તારનો મતલબ જેમ લોલકની અંદર એ દોલન કરે અને એનો જે મહત્તમ સ્થાનાંતર થાય એ રીતે અહીંયા જે વોલ્ટેજ અને પ્રવાહ છે એના મહત્તમ મૂલ્યો ધારણ કરવામાં આવે છે, વીએમ અને આઈએમ. એને આપણે અહીંયા કંપ વિસ્તાર તરીકે ઓળખીશું, બરાબર. એટલે અહીંયા ભૂલ ના થવી જોઈએ કે વીએમ અને આઈએમ એ કંપ વિસ્તાર કેવી રીતે બને છે. મેક્સિમમ જે કંઈ હોય જે રાશિની અંદર એનો કંપ વિસ્તાર અહીંયા કહેવામાં આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે વીએમ સાઇન ઓમેગા T1 અને આઈએમ સાઇન ઓમેગા T1 અનુસાર વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો બદલાતા હોય એવું અહીંયા એક એસી પ્રાપ્તિ સ્થાન અહીંયા લગાડેલું છે અને એની સાથે એક અવરોધ લગાડેલો છે. તો એના માટે તમને ફેઝર જે સદિશ છે એ ઓમેગા કોણી ઝડપથી ભ્રમણ કરતો હોય તો એના વક્રો આપણે આકૃતિમાં દર્શાવ્યા છે એ પ્રમાણે તમને આ રીતે મળે છે. તો આ વક્રો તમારે આ રીતે દોરવાના થાય છે અને એનો ફેઝર અહીંયા આ રીતે બતાવેલો છે. તો વી અને આઈના ફેઝરો બતાવેલા છે અને એના ઉપરથી મળતા વક્રો દર્શાવવામાં આવેલા છે. તો આમ અવરોધના કિસ્સામાં વી અને આઈના બંને ફેઝર એક જ દિશામાં મળે છે. આનો અર્થ એ થાય કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત મળતો નથી. એટલે અહીંયા ફેઝરની મેથડ એક એવી મેથડ છે કે જેનાથી તમે સરળતાથી જાણી શકો છો કે વી અને આઈ વચ્ચેના સંબંધો કેવા છે અને કેવી રીતે બદલાય છે, બરાબર. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આનો ઉપયોગ આપણે આગળ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઇન્ડક્ટરને લાગુ પાડેલા એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો અને વી અને આઈના આલેખ દોરો. અગાઉ આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથની વાત કરી. હવે આપણે ઇન્ડક્ટર ધરાવતું પરિપથ હોય આગળ જોયું કે ગૂંચળું છે એને આપણે ઇન્ડક્ટર તરીકે ઓળખીએ છીએ. તો આકૃતિમાં ઇન્ડક્ટર સાથે એસી સ્ત્રોત જોડેલ છે, એટલે એક એસી સ્ત્રોત છે. હવે આ ઇન્ડક્ટર જે છે એ એસી ગૂંચા સાથે જોડાયેલું હોવાથી જેવો પ્રવાહ વહેવાનું ચાલુ થશે એટલે ઇન્ડક્ટરની અંદર પ્રેરિત EMF ઉત્પન્ન થશે. તો આ જે ઇન્ડક્ટર લેવામાં આવેલું છે અહીંયા, આ જે ગૂંચળું છે, આ ગૂંચળા જોડે કોઈ અવરોધ નથી. તો આ પરિપથ કેવો કહેવાય? માત્ર ઇન્ડક્ટર ધરાવતો, માત્ર ઇન્ડક્ટર એલ છે, બરાબર. એની સાથે રેઝિસ્ટન્સ કે કેપેસિટન્સ છે નહીં. તો આવા શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથની અંદર ત્યારે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી વોલ્ટેજ જ્યારે લાગુ પાડવામાં આવે છે તો કિર્ચોફના બંધગાળાનો જે નિયમ છે શું છે તમને ખ્યાલ છે કે મુસાફરી કરી તે જ જગ્યાએ પાછા આવીએ તો EMF જે છે એ આપણને 0 મળે. તો જોઈ શકીએ છીએ કે ધારો કે સ્ત્રોતના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V છે, તો આવા ગૂંચળા માટે આપણે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો તફાવત કેટલો મળશે? L di/dt. એટલે આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ જે છે એ આપણને મળી ગયા અને જેનો જવાબ L di/dt છે. પણ વિરુદ્ધ દિશામાં હોય તો આપણે એને શું લખીએ છીએ? માઇનસ. તો ઇન્ડક્ટરના આ બે જે પોઈન્ટો બતાવેલા છે, આ પોઈન્ટો વચ્ચે જે EMF મળશે એ -L di/dt થશે. હવે કિર્ચોફના નિયમને આપણે અહીંયા એપ્લાય કરીએ તો વીથી શરૂઆત કરી, અહીંયાથી આ બાજુમાં ગયા અને L થઈ પાછા અહીંયા પરત ફરે. તો આ રીતે તમે V - L di/dt બરાબર 0 મૂકી શકો છો, જ્યાં -L di/dt આત્મપ્રેરિત EMF છે. અને એના ઉપરથી V બરાબર શું બને? તો આ જે પ્રશ્ન છે એની અંદર તમે જોઈ શકો છો કે ડાબી બાજુથી જમણી બાજુ જઈશું એટલે પ્લસ થઈ જશે અને તમને આવો જવાબ મળ્યો, V બરાબર L di/dt. તો di/dt બરાબર V/L અને હવે Vની જગ્યાએ કિંમત ભરી દીધી, Vm sin ઓમેગા t/L. આ જે પ્રશ્ન છે આની અંદરથી હવે ડીઆઈને સૂત્ર કરતાં કરીએ તો di ઇઝ ઇક્વલ ટુ Vm/L sin ઓમેગા t dt. અહીંયા t રહી ગયો છે
પહેલાં ટી આવશે અને પછી ડીટી આવશે. જ્યાં એલ એ આત્મપ્રેરકત્વ છે. સમીકરણ 1 સૂચવે છે કે આઈ કૌંસમાં લખ્યું છે ટી પ્રવાહનું સમય પરનું વિધેય છે. એટલે અહીંયા સમય સાથે પ્રવાહ બદલાય છે. તેના માટેનું સમીકરણ એવું હશે કે જેનો ઢાળ ડીઆઈ બાય ડીટી સાઇન અહીંયા જે છે થીટા એ વિધેય મુજબ બદલાતી જતી રાશિ હોય જેની કળા સ્ત્રોત વોલ્ટેજ જેટલી હોય છે. એટલે અહીંયા સ્ત્રોત વોલ્ટેજ જેટલી કળા ધરાવતું હોય એટલી જ કળા કોની હોય છે? તો આ સાઇન જે વિધેય છે એની હોય છે. અને આની અંદરથી તેનો કંપ વિસ્તાર લેવામાં આવે. ચલો સૂત્ર છે આવું, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય એલ સાઇન ઓમેગા ટી ડીટી. આ જે સૂત્ર છે આની અંદર સાઇન ઓમેગા ટી ડીટી જે છે એના આગળનું જે પદ વીએમ બાય એલ છે એ મેક્સિમમ કિંમત રજૂ કરે છે. અને હવે આપણે એનો કંપ વિસ્તાર કહી શકીએ છીએ. બંને બાજુએ આપણે સંકલન કરીએ તો આનું સંકલન શું થશે? જમણી બાજુનું ઇન્ટિગ્રેશન ડીઆઈ અને ડાબી બાજુનું સંકલન થશે ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા ટી ડીટી અને વીએમ બાય એલના સંકલનની બહાર કાઢી લીધેલા છે. તો વીએમ બાય એલ ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા ટી ડીટી અને આ જે જવાબ મળેલો છે આઈ આના ઉપરથી હવે સંકલન કરતાં તમને આવડે છે. વીએમ બાય એલ એમના એમ રહે અને સાઇન ઓમેગા ટી ડીટીનું સંકલન શું થાય? તો સાઇનનું સંકલન માઇનસ કોસ થાય. હવે ઓમેગા ટી છે તો ઓમેગા ટી લખી દઈએ અને હવે આ જે ઓમેગા ટી વધ્યું એનું વિકલન કરી ભાગાકારમાં મૂકવા પડે. તો વિકલન કરી ભાગાકારમાં મૂક્યા તો ઓમેગા ટીનું વિકલન થાય ઓમેગા અને અહીંયા પ્લસ અચળ પદ નિયમ પ્રમાણે જે મૂકીએ છીએ એ જ રીતે જો લિમિટવાળું સંકલન હોત તો માઇનસ એની અંદર આજે અચળ પદ લખતા નથી, બરાબર? આગળનું માઇનસવાળું પદ જ લખત આપણે, પણ અહીંયા લિમિટ વગરનું સંકલન છે તો આપણે પ્લસ અચળ પદ લખીએ છીએ. હવે ટી બરાબર 0 સમયે પ્રવાહ કેટલો હતો? તો કે 0. તો શું સમીકરણ બનશે અહીંયા? તો સમીકરણની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા 0 સમય ભરી દેવામાં આવે તો આઈનો જવાબ આપણને 0 પ્રાપ્ત થાય છે. તો 0 બરાબર 0 પ્લસ અચળ, તો અચળનો જવાબ 0 થઈ ગયો. તો આઈનો જવાબ શું થયો? તો સૂત્રની અંદર અચળની જગ્યાએ 0 ભરી દઈએ સમીકરણ 2માં તો આઈ બરાબર વીએમ બાય એલ ઓમેગા કોસ ઓમેગા ટી. માઇનસ નિશાની સાથે લખીશું તો આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીએમ બાય એલ ઓમેગા કોસ ઓમેગા ટી. આ સમીકરણ જે મળેલું છે એ સમીકરણને રીએરેન્જ કરીને લખીએ. રીએરેન્જ કરીને લખવું એટલે મિત્રો તો સાઇનમાંથી કોસમાં કે કોસમાંથી સાઇનમાં જવું હોય તો શું કરીએ છીએ? તો 90 ડિગ્રીથી ફેરફાર કરવામાં આવે તો સાઇન કોસ કે કોસ સાઇનમાં કન્વર્ટ થાય છે. તો જોઈ શકાય છે કે આઈ બરાબર વીએમ બાય ઓમેગા એલ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, કારણ કે માઇનસ નિશાનીવાળો કોસ ઓમેગા ટી છે તો માઇનસ કોસ ઓમેગા ટીનો જવાબ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 થાય. અને તમે ઓલ એસટીસીના ચક્ર ઉપરથી સમજી શકો છો. અહીંયા બધી જ રાશિઓ ધન હશે, અહીંયા સાઇન ધન હશે, અહીંયા ટેન ધન હશે અને અહીંયા કોસ ધન હશે. તો અહીંયા ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2માં આપણે એને કન્વર્ટ કર્યું કોસમાંથી અને એ સમીકરણ આ રીતે લખ્યું. અને વીએમ બાય ઓમેગા એલ છે એનું નામ પાડી દીધું આઈએમ. જુઓ આગળ પણ આઈએમ આપણે લખતા હતા, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આવું લખ્યું હતું. વી બાય આર હતું ને એનું નામ પાડ્યું હતું આઈએમ. અહીંયા કયો પરિપથ છે? માત્ર એલ ધરાવતો પરિપથ એટલે ઇન્ડક્ટર ધરાવતો પરિપથ. તો એની અંદર વીએમ ભાગ્યા ઓમેગા એલ બરાબર આઈએમ લખીએ છીએ. એટલે જુદા જુદા પરિપથ માટે આઈએમ અલગ અલગ રિપ્રેઝન્ટ થશે. આટલું યાદ રાખીશું, દરેક માટે એક સરખો નહીં હોય. તો આ સમીકરણને આપણે આઈએમના પદમાં લખી નાખ્યું. અહીંયા વીએમ બાય ઓમેગા એલની જગ્યાએ આઈએમ ભરી સમીકરણ તૈયાર કર્યું. અને ઓમેગા એલને આજે ઓમેગા અને એલનો જે ગુણાકાર છે એનું એક નવું નામ પાડવામાં આવ્યું, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે મિત્રો રિએક્ટન્સ શબ્દ કેમ વાપરેલો છે? તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલા માટે કહીએ છીએ અહીંયા કે રિએક્ટ થાય છે. હવે રિએક્ટન્સ શબ્દ કેમ કહીએ છીએ? તો અવરોધ નથી કહેતા રિએક્ટન્સ કહીએ છીએ. તો મિત્રો એ રેઝિસ્ટન્સ ઉપર આધાર રાખે, એની ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે. રેઝિસ્ટન્સ જે છે
એ ફ્રીક્વન્સી પર આધાર રાખતો નથી, માટે એને રેઝિસ્ટન્સ કહી દીધો, નાના રિએક્ટન્સ કીધો છે. એટલે ઓમેગા બદલાશે તો આપેલ ઇન્ડક્ટરનો આ રિએક્ટન્સ પણ બદલાશે. એટલે ઓમેગા ગુણ્યા એલ. હવે ઓમેગા ચેન્જ થશે તો ઓમેગા એલનો જવાબ બદલાવાનો છે, અને માટે આપણે એને રિએક્ટન્સ નામ પાડેલું છે. તો એના માટેની સિમ્બોલ વાપરી છે એક્સએલ. એક્સએલ બરાબર ઓમેગા એલ. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ, અને એનો એકમ બનાવશો ઓમેગાના એલના એકમો મૂકીને તો એ ઓમ જ મળે છે. એટલે રેઝિસ્ટન્સના જેવો જ એકમ મળે છે, પણ એને રેઝિસ્ટન્સ કહી શકાય નહીં, એનું નામ પાડવામાં આવેલું છે રિએક્ટન્સ. તો રિએક્ટન્સ અને રેઝિસ્ટન્સ બંને જુદી જુદી બાબતો છે. હવે શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથની વાત કરતા હોઈએ તો એમાં પ્રવાહને સીમિત કરી શકાય છે, ત્યારે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં ઇન્ડક્ટર પ્રવાહને સીમિત કહે છે. એટલે અહીંયા પરિપથની અંદર માત્ર અવરોધ હોય, બરાબર, અને પરિપથની અંદર માત્ર ઇન્ડક્ટર હોય. આવા બે પરિસ્થિતિનો અહીંયા વિચાર કરવામાં આવે તો એ આપણને આ રીતે અલગ અલગ મળે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટર અને પ્રવાહની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. તો ઓમેગા અને એલનો ગુણાકાર છે તો એ સમપ્રમાણમાં થવાનો છે. આમ સ્ત્રોત વોલ્ટેજ અને ઇન્ડક્ટરમાં વહેતા પ્રવાહ માટે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી અને આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુની સરખામણી પરથી કહી શકાય કે પ્રવાહ વોલ્ટેજ કરતાં કડામાં પાઈ બાય ટુ જેટલો અથવા 1/4 ચક્ર જેટલો પાછળ છે. હવે આ બરાબર સમજવા જેવી બાબત છે કે સ્ત્રોત વોલ્ટેજ આપણી જોડે આપેલા છે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, અને આપણે સમીકરણ મેળવી લાયા પ્રવાહનું આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ. તો આ બંને જે સૂત્રો છે એમાં સાઇનના કૌંસમાં જે કિંમતો આપેલી છે, એકમાં ઓમેગા ટી છે અને એકની અંદર ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ છે. હવે તમે જુઓ કે કોની અંદર ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ આપેલું છે, તો કે પ્રવાહની અંદર. એનો મતલબ કે પ્રવાહ એ થોડોક પાછળ છે. કેટલો પાછળ છે? તો જેટલો ખૂણો આપેલો હોય, પાઈ બાય ટુ આપેલો હોય, પાય આપેલો હોય, કશું ના આપેલું હોય તો 0, એટલે સમાન કળામાં છે. એટલે જે ખૂણો આપેલો હોય અહીંયા એટલો એ બાદ કરીને આપેલો છે, માટે પાછળ કહેવાય. ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ છે, બરાબર, અહીંયા આપેલું છે. આ ખાસ સમજવા જેવી બાબત છે. અહીંયા માઇનસ પાઈ બાય ટુ આપેલો છે, માટે પાછળ છે એવું લખીશું. જો પ્લસ આપેલું હોત, ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ આપી દીધું હોત તો આપણે એમ કહેતા આગળ છે. એટલે વી આગળ છે, આઈ પાછળ છે. વી આઈ કરતાં આગળ છે. કેટલો આગળ છે? તો જેટલો ખૂણો અહીંયા આપવામાં આવે એટલો ખૂણો વી આગળ કહેવાય. વીના સમીકરણમાં સાઇન ઓમેગા ટી છે, આઈના સમીકરણમાં આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ છે. તો પાઈ બાય ટુ ઓછા છે, માટે પાઈ બાય ટુ જેટલો પાછળ છે, બરાબર. તો આવું પરીક્ષામાં પૂછાય છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં ખાલી જગ્યા હોય છે, તો પ્રવાહ આગળ કે પાછળ કેટલો, બરાબર, તો પાઈ બાય ટુ જેટલો પાછળ હોય છે પ્રવાહ વોલ્ટેજ કરતાં. આ વાક્ય તમારે યાદ રાખવાનું છે. પ્રવાહ વોલ્ટેજ કરતાં પાઈ બાય ટુ જેટલો અથવા 1/4 જેટલો પાછળ છે. 1/4 ચક્ર શબ્દ લખવાનો, કારણ કે અહીંયા સાયકલ બને છે. આકૃતિ પણ તમને બનાવેલી છે. આ સાયકલો આપેલી છે. પહેલી સાયકલ પૂરી થઈ પછી બીજી સ્ટાર્ટ થાય છે. એટલે અહીંયા પાઈ બાય ટુ જેટલો આગળ અને પાઈ બાય ટુ જેટલો પાછળ આવા શબ્દો વાપરતા હોઈએ છીએ. અને એક સમાન કળા શબ્દ વપરાય છે. તો 3 ઘટકો છે, ઇન્ડક્ટર, રેઝિસ્ટર અને કેપેસિટર. તો બધા માટે આ કળા તફાવત તમારે યાદ રાખી લેવાનો છે. હવે આની આકૃતિ સમજાવી દઉં તમને. આકૃતિ બરાબર સમજી લેજો. જુઓ, સૌથી પહેલાં તો આપણે વીને દર્શાવ્યો. તો વી ક્યાં બતાવેલો છે? અહીંયા. હવે વી તમને અહીંયા બતાવ્યો, તો એની સાથે જે આઈ છે એને અહીંયા બતાવ્યો. હવે વી અને આઈ એકબીજા સાથે કેટલા ડિગ્રી હોવા જોઈએ? તો વી અને આઈ એકબીજા સાથે કેટલા ડિગ્રીએ મળવા જોઈએ? પાઈ બાય ટુ જેટલા ડિગ્રીએ. તો અહીંયા પાઈ બાય ટુ જેટલા કળા તફાવત જેટલી કિંમતે એમને દર્શાવવાના છે. એટલે આ આઈ મેં બતાવ્યો, તો આ આઈ જે છે એ અને વી એકબીજાથી 90 ડિગ્રીને હોવા જોઈએ. હવે કોણ આગળ હોવું જોઈએ, કોણ પાછળ હોવું જોઈએ? તો વી એ આગળ છે, તો વીને આપણે
પહેલા ચરણમાં બતાવ્યો અને આઈને આપણે ચોથા ચરણમાં બતાવ્યો. બીજું, શરૂઆતમાં ωt1 ખૂણો આપેલો છે, તો વાય અક્ષ ઉપરનો જે વેલ્યુ છે વીનો, VM sin ωt1 થશે. અને જે પ્રવાહ છે એ ચોથા ચરણમાં છે, તો એની વાય અક્ષ ઉપરની વેલ્યુ થશે IM sin ωt1 માઇનસ π/2, કારણ કે આખો ખૂણો π/2 બને છે. તો હવે આનો આપણે આ જે ડાયાગ્રામ બનાવ્યો છે ને ફેઝર ડાયાગ્રામ કહેવાય, અને આ ફેઝર ડાયાગ્રામમાં ખૂણો 90 બતાવેલો છે, બરાબર. હવે આપણે આનો આલેખ જોઈએ. તો આલેખની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આ વીનો આલેખ છે. અને આ જે આલેખ છે, જે ડોટેડ લાઈન આપેલી છે, બરાબર, આ આલેખ કોનો છે? પ્રવાહનો છે. હવે આ બે આલેખો જે આપેલા છે વી અને આઈના, બરાબર, એ આલેખો ઉપરથી તમે શું જુઓ છો? તો વી પહેલાં મેક્સિમમ થાય છે. અહીંયા જુઓ, વીની કિંમત અહીંયા વી પહેલાં મેક્સિમમ થાય છે. એ વખતે આઈ મેક્સિમમ થયેલું નથી. વી મેક્સિમમ થયો એટલે આઈ હજી મેક્સિમમ નથી, એ 0 છે. હવે તમારે ચેક કરવી હોય તો કેવી રીતે કરાય કે ક્યારે કઈ વેલ્યુ છે? તો તમે આમ ઊભી લાઈન દોરશો એટલે તમને ખ્યાલ આવશે, વી મેક્સિમમ આઈ 0. ફરીથી જ્યારે આઈ મેક્સિમમ હશે ત્યારે વી 0 હશે. એટલે ઓલ્ટરનેટ ચાલે છે. ઓલ્ટરનેટ ચાલવું એટલે અહીંયા તમારે શું સમજવાનું છે કે વી અને આઈ π/2 જેટલા કળા તફાવતમાં છે. અને આ આલેખ એ રીતે દોરેલો છે, બરાબર. તો આલેખ દોરતી વખતે ધ્યાન રાખવાનું છે કે વી જ્યારે 0 હોય ત્યારે આઈ મેક્સિમમ કરવાનો, અને આઈ જ્યારે 0 હોય ત્યારે વી મેક્સિમમ કરવાનો. તો આને આપણે કેટલો કળા તફાવત કહીશું? π/2 જેટલો. તો કોઈ પણ બે રાશિઓ π/2 જેટલા કળા તફાવતમાં આપેલી હોય તો એના માટે આલેખ દોરતી વખતે વી અને આઈ એકબીજા સાથે આ રીતે ક્રોસમાં ચાલવા જોઈએ. મેક્સિમમ કિંમત હોય ત્યારે બીજાની 0 થવી જોઈએ. એટલે વી મેક્સિમમ તો આઈ 0, વી 0 તો આઈ મેક્સિમમ. આ રીતે આલેખ બનાવવાનો છે તો તમને ભૂલ નહીં પડે, બરાબર. અને વી મોટા રાખવા કે આઈ મોટા રાખવા તમારી મરજીની વસ્તુ છે, કારણ કે વી અને આઈની કિંમતો સરખી પણ મળે, નાની મોટી પણ મળે. કારણ કે જો આર નાનો હોય 1 કરતાં તો આઈ મોટા મળે, અને આર મોટો હોય 1 કરતાં તો આઈ નાના મળે, બરાબર. એ આપણા ઉપર ડિપેન્ડેડ છે. તો આ રીતે તમારે આના ફેઝર બનાવવાનો છે, અને એનો એક જ આલેખ પત્ર ઉપર વી અને આઈના આલેખો પણ તૈયાર કરવાના છે. તો આ થઈ વાત માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના આલેખોની. હવે ફેઝર જે છે એ ફેઝરની અંદર થોડીક જે માહિતી આપેલી છે એનો અહીંયા આપણે ઉપયોગ કરીએ. તો π/2 બરાબર T/4 થાય. હવે કેવી રીતે થશે? તો એની તમને અહીંયા ખબર પડવી જોઈએ કે આખું ચક્ર જે છે એ કેટલા 2πનું હોય, અને આખા ચક્રને ફરવા માટે લાગતો જે સમય છે એના આવર્તકાળ કહેવાય. તો 2π માટે t સમય લાગે તો π/2 માટે કેટલો? તો T/4 થાય. અને આ રીતે તમે આને કન્વર્ટ કરો, ફેરફાર કરી, તો ટીને કાઢીને ઓમેગામાં લઈ જાઓ. તો ઓમેગાની અંદર જ્યારે કન્વર્ટ થશે ટીની જગ્યાએ શું મુકાય? તો કે ટી જે છે એની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? ઓમેગા લખવું હોય તો ઓમેગા બરાબર 2π/t, આવું સૂત્ર છે. આ જે સૂત્ર છે આ સમીકરણ ઉપરથી ટીની જગ્યાએ 2π/ω મૂકી દઈએ અને સાદુરૂપ આપીશું તો આપણને આવું પરિણામ મળશે. અને આ જે પરિણામ છે એ પરિણામ આપણને અહીંયા ફેઝરની જે મેથડ આપેલી છે એની અંદર આપણે ઉપયોગમાં લઈ શકીશું. હવે જ્યારે ફેઝરો વી અને આઈના કોણીય આવૃત્તિ ઓમેગા સાથે વિષમગળી દિશામાં ભ્રમણ કરતા હોય, હવે સમગળી દિશામાં અને વિષમગળી દિશામાં, તો આપણે વિષમગળી દિશાનું ભ્રમણ અહીંયા વિચારીએ છીએ. તો આવી પરિસ્થિતિમાં કોણ આગળ હશે? તો VM sin ωt અને I બરાબર IM sin ωt માઇનસ π/2 દ્વારા વોલ્ટેજ અને પ્રવાહ મળે છે. તો એમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. અને આના આલેખો તમારે એક જ આલેખ પત્ર ઉપર દોરવાના થાય છે. તો આખો પ્રશ્ન ઘણો લાંબો છે અને તમારે તબક્કા વાઇઝ ભાગ પાડીને લખવાનો છે. પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે. એટલે પ્રશ્ન તૈયાર કરીને 2 વખત લખીને તૈયાર કરી દેવાનો છે, બરાબર.